મોરબીના જેતપરના ખેડૂતો જે રીતે તેમના ખેતરોની અંદર વીજપોલ નાખવા મુદ્દે લાંબા સમયથી લડાઈ લડી રહ્યા હતા અને એ દિવસ હતો કે જ્યાં જેતપરમાં મહિલાઓ અને બાળકો પર પણ લાઠીચાર્જ થયો અને એ દિવસ જે છે તેને કોઈ ભૂલી નહીં શકે, કેમ કે જે રીતે પોલીસ દ્વારા જે રીતે બર્બરતા આચરવામાં આવી તેને લઈને હવે પોલીસનું જે આખા વિવાદમાં સ્ટેન્ડ છે તેને લઈને ચર્ચાઓ રાજ્યભરમાં થઈ રહી છે। ત્યારે જેતપરમાં જે રીતે આખો આ લાઠીચાર્જનો મામલો સામે આવ્યો છે તેને લઈને આમ આદમી પાર્ટીના મહિલા આયોગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી નેતા પાયલ સાકરિયાએ આ મામલે મહિલા આયોગને રજૂઆત કરી છે અને દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહીની જે માંગ કરી છે। તેઓ શું કહી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો મોરબીના જેતપરમાં જે રીતે ખેડૂતોએ આક્રમક રીતે લડત ચલાવી છે અને પોતાના ખેતરોની અંદર બળજબરીથી જે વીજપોલ નખાઈ રહ્યા હતા તેની સામે ખેડૂતો જે છે તે વીજ કંપનીઓ સામે લડી લેવાના મૂડમાં છે અને તેને લઈને જ જે પ્રકારે જેતપરના ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો અને આ વિરોધમાં ગુજરાત પોલીસ દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી, કેમ કે પોલીસે આ ખેડૂતોને અટકાવ્યા હતા, ખેડૂતોની અટકાયત કરી હતી અને સાથે જ ખેડૂતો પર જે પ્રકારે લાઠીચાર્જ કરવામાં આવ્યો તેને લઈને જે જેતપરના ખેડૂતો જે છે તે ચોક્કસપણે નારાજ અહીંયા જોવા મળી રહ્યા છે અને તેને લઈને હવે જે કોઈ પણ મહિલાઓ જે છે અને બાળકો જે છે કે તેના પર પણ જે રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેને લઈને હવે આમ આદમી પાર્ટી નેતા પાયલ સાકરિયા મેદાને આવ્યા છે। શું કહી રહ્યા છે તેઓ અને મહિલા આયોગને તેમણે શું રજૂઆત કરી છે તે જોઈ લઈએ। સૌને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું પાયલ સાકરિયા, આમ આદમી પાર્ટી મહિલા અધ્યક્ષ। આજે ગાંધીનગર અને અમદાવાદના મહિલા ઉપાધ્યક્ષો સાથે આજે અમે મહિલા આયોગમાં આવ્યા હતા, કારણ કે જે પ્રમાણે જેતપર ગામે જે ખેડૂતો મહિલાઓ સાથે લાઠીચાર્જ કરવામાં આવ્યો, શારીરિક હિંસા પહોંચાડવામાં આવી અને આટલી દુઃખદ ઘટના બાદ પણ મહિલા આયોગ ચૂપ છે, મૌન રીતે જોઈ રહ્યું છે, ત્યારે આજે અમે એમને આવેદન આપવા માટે આવ્યા હતા કે ગુજરાતભરની મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે। જ્યારે વિધાનસભાના આંકડાઓ બહાર આવતા હોય ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે અને એ જોઈને ખૂબ આવનારા સમયની અંદર ખૂબ મોટો ભયનો માહોલ ઊભો થશે મહિલાઓની અંદર, એ પણ દેખાતું હોય છે કે દિવસે ને દિવસે છેડતી, દિવસે ને દિવસે અત્યાચાર, ઘરેલું હિંસા, અનેક પ્રકારથી મહિલાઓ ખૂબ પીડાતી હોય છે। ઘરે પણ ખૂબ કહેવાય કે મહિલાઓ આજે ઘરે સુરક્ષા નથી અનુભવતી, બહાર અનુભવતી નથી સુરક્ષા, સોશિયલ મીડિયામાં પણ સુરક્ષા નથી અનુભવતી। તો આટલી બધી અસલામતીની વચ્ચે જ્યારે મહિલાઓ ખૂબ જોશ સાથે, ઉત્સાહ સાથે પોતાના હક માટે જ્યારે મહિલા ખેડૂતો પોતાના ખેતરો બચાવવા માટે જ્યારે આંદોલન ઉપર આવે છે, ગાંધીજીના માર્ગે આંદોલન કરે છે, તો ત્યારે એમના ઉપર હિંસા કરવામાં આવે છે, એમને લાઠીચાર્જ કરવામાં આવે છે। આનાથી તંત્ર શું સંદેશ આપવા માંગે છે? આજે ગુજરાતભરની મહિલાઓએ આ તમામ જે ઘટના બની છે જોયું છે ને, તમામ મહિલાઓની અંદર દુઃખ છે કે આવી હાલત આજે આપણી ગુજરાતની મહિલાઓ સાથે થઈ રહી છે। ત્યારે અમે મહિલા આયોગના અધ્યક્ષશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા, પણ દુઃખની વાત એ છે કે આટલા વર્ષો પછી પણ ભાજપ પાસે મહિલા આયોગના અધ્યક્ષ બનાવવા માટે સક્ષમ મહિલા નથી। 2022થી આજે 2026 ચાલે છે, તો એક મહિલા અધ્યક્ષની નિમણૂક આ ભાજપ સરકાર નથી કરી શકી, પણ ભાજપના નેતાઓ માત્ર ને માત્ર પોસ્ટરોની અંદર વાહવા લૂંટવા માટે અને ચૂંટણીમાં ઢંઢેરો કરવા માટે મહિલાઓની સુરક્ષાની, મહિલાઓને સશક્તિકરણની માત્ર ને માત્ર રૂપિયાની વાતો કરે છે। ત્યારે આજે અમે મહિલા આયોગના સભ્ય સચિવશ્રીને અમે આવેદન આપવાનું હતું, પરંતુ આજે એ પણ ઓફિસનો ટાઈમ હતો, એ પણ હાજર નહોતા, ત્યારે ઉપસચિવશ્રીને અમે આવેદન આપ્યું છે અને તાત્કાલિક એ જે ઘટના છે એમાં જવાબદારો સામે પગલાં લેવા માટેની તાત્કાલિક કાર્યવાહી થાય એ માટેની અમે રજૂઆતો કરી છે અને આ બાબતે જો મહિલા આયોગ કોઈ કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં, આજે તો અમે ગાંધીનગર અને અમદાવાદના ઉપાધ્યક્ષ બહેનો સાથે જ અમે અહીંયા આવ્યા છીએ, પરંતુ આવનારા સમયની અંદર આખો આમ આદમી પાર્ટીનો ગુજરાત મહિલા મોરચો આ બાબતે જવાબ માંગશે। તો જે રીતે તમે જોયું કે પાયલ સાકરિયા એવું કહી રહ્યા છે કે ખૂબ જ આ દુઃખની વાત છે, વર્ષ 2022થી લઈને 2026 સુધી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે મહિલા આયોગમાં સશક્ત અધ્યક્ષની નિમણૂક પણ કરી શકી નથી। ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ મહિલા સુરક્ષાની વાતો કરે છે, સશક્તિકરણની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા એ કંઈક અલગ જ જોવા મળી રહી છે। ત્યારે હવે આ જેતપરની ઘટના જે છે તેમાં જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી પાયલ સાકરિયા માંગ કરી રહ્યા છે। હવે જોવાનું એ જ રહેશે કે આ મામલે મહિલાઓને ન્યાય મળે છે કે કેમ। ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।